નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં શ્રી એશિયન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 20 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 20 ની અંદર આપણે વ્યવસ્થાપન અને આપત્તિ અને વ્યવસ્થાપન વિશેની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે આગળના લેક્ચરની અંદર વિષાણુજન્ય રોગો વિશેની વિગતવાર ચર્ચા કરી. જેમાં આપણે છેલ્લે ઘણા બધા એવા રોગો જે વિષાણુજન્ય છે, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, એ ઉપરાંત આજની આ મહામારી કોરોના વિશે પણ ચર્ચા કરી. હવે આ જે વિષાણુજન્ય રોગો છે એ રોગોને અટકાવવા માટેના વિષાણુજન્ય રોગોને અટકાવવા માટેના આપણે શું શું ઉપાયો કરી શકીએ છીએ. એટલે વિષાણુજન્ય જે રોગો છે એનાથી બચવા માટેના ઉપાયો આજે તમે લગભગ અનુભવ્યું પણ છે. જે આ કોરોનાની મહામારી ચાલી રહી છે અને એનાથી બચવા માટે સરકાર દ્વારા ઘણા બધા ડોક્ટરો દ્વારા તમને ઘણા બધા સુઝાવો આપવામાં આવે છે, ઘણી બધી ટિપ્સ આપવામાં આવે છે કે એના દ્વારા તમે બચી શકો છો. દાખલા તરીકે કોરોના છે એ હવાથી ફેલાય છે, એટલે તમે મોઢા ઉપર માસ્ક બાંધો, ઘરમાં રહો, વિટામિન યુક્ત ખોરાક લ્યો, તો એનાથી તમે બચી શકો છો. તો એથી પણ વિશેષ, જ્યારે પણ વિષાણુજન્ય રોગો ઉત્પન્ન થાય છે ત્યારે એનાથી આપણે બચવાના કયા કયા ઉપાયો કરી શકીએ છીએ. એમાંનું પહેલું ઉપાય છે વિષાણુજન્ય રોગોથી બચવા માટે મહત્વનો ઉપયોગ આપણે ચેપ ન લાગે એના માટે સાવચેતી જ એ સૌથી મહત્વનો બચાવ ઉપયોગ છે. એટલે આ કોરોના છે, સમજી લ્યો અત્યારે આ કોરોનાની મહામારી જે વિષાણુજન્ય રોગ આ વિશ્વની અંદર આપણને જોવા મળ્યો છે, તો એનામાં એ બચાવ માટે સૌથી મહત્વની પહેલી બાબત સાવચેતી. સાવચેતી મતલબ તમને બધાને અત્યારે ટીવીમાં, સોશિયલ મીડિયામાં આવે છે કે મોઢે માસ્ક બાંધી રાખો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો બધાએ મોઢે માસ્ક ફરજિયાત બાંધી રાખવું જોઈએ. બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું જોઈએ. સાબુથી અથવા કોઈ પણ એવા લિક્વિડથી તમારે વારંવાર હાથ સાફ કરવા જોઈએ. તો આ બધી જે સાવચેતી છે, તો એ સાવચેતી દ્વારા જ આપણે એ વિષાણુજન્ય રોગોથી બચી શકીએ છીએ. તો આ બચવા માટેનો પહેલો ઉપાય સાવચેતી રાખવી જોઈએ. બીજી બાબત, હવે વિષાણુજન્ય જે રોગોથી બચવા માટે પ્રચાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, એના પરિણામો અને બચાવથી વાકેફ કરવા જોઈએ. જે વિષાણુજન્ય રોગનો પ્રચાર થાય છે એના માટે લોકોને વાકેફ કરવા જોઈએ કે આવી બાબતથી આ વિષાણુજન્ય રોગ પ્રસરે છે, તો તમે એના માટે અલગ અલગ જે જાણકારી છે એ જાણકારી મેળવો, તો તમે એનાથી બચી શકો છો. તમે સોશિયલ મીડિયામાં અલગ અલગ એવા માધ્યમો દ્વારા તમને એ બધી જ બાબતો આપણને સમજાવવામાં આવે છે. તો એના પરિણામોથી બચવા માટે આપણે વાકેફ દરેક લોકોને કરવા જોઈએ. જે આજે કોરોનાની મહામારીમાં દુનિયાના દરેક દેશો એ ડોક્ટરોથી માંડી અને એ તજજ્ઞ વ્યક્તિઓ પણ આપણને એનાથી વાકેફ કરતા હોય છે. એટલે દરેક લોકોને આ વિષાણુજન્ય રોગથી બચવા માટે વાકેફ કરવા જોઈએ. એનો પ્રચાર એટલે કે આગળ ન વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. એટલે કે પ્રચાર ન થાય, વિષાણુજન્ય રોગનું આગળ વધે નહીં, એટલા માટે મેં કીધું એમ સોશિયલ મીડિયા ઉપર આજે તમને દરેક ડોક્ટરો, સરકાર કહે છે માસ્ક બાંધો, બને ત્યાં સુધી જરૂર ન હોય તો બહાર નીકળવાનું ટાળો, વારંવાર હાથ ધોવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરો. તો આ બધી બાબત છે, એનાથી આપણે એ વિષાણુજન્ય રોગથી આપણે બચી શકીએ છીએ. ત્રીજી બાબત, તેના માટેની રોગ પ્રતિકારક રસી લેવી જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, સરકાર આપણને વારંવાર કહે છે કે કોરોનાની રસી લો, રસી લેવાથી ઉદાહરણ તમને આપું તો ઇઝરાયલ જે દેશ છે, ઇઝરાયલની દેશની અંદર આજે 90% રસીકરણ પૂરું થઈ ગયું છે અને એના જ પરિણામે આજે ઇઝરાયલ દેશ એ સંપૂર્ણ કોરોના મુક્ત થઈ ગયો છે. તમામ એના લોકો માસ્ક વગર મુક્તપણે ફરી રહ્યા છે, એટલે કારણ એ રસીકરણ થયું છે એના માટે. તો આપણે પણ આ રસીકરણ અભિયાનમાં જોડાવવું જોઈએ. જ્યારે પણ આપણને કહેવામાં આવે ત્યારે આપણે એનું રસીકરણ લેવું જોઈએ. તો રસીકરણ એક સૌથી મહત્વનો
એ બચવાનો ઉપાય છે. તો એ રસીકરણની એટલે કે રોગ પ્રતિકારક રસી છે એ પણ લેવી જોઈએ. ચોથી બાબત, દર્દીઓને સારવાર માટે અલાયદા વોર્ડ પ્રબંધની વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજની આ કોરોનાની મહામારીમાં વિષાણુજન્ય રોગ જે હાલ અત્યારે પ્રવર્તી રહ્યો છે, તો એમાં તમે જોતા હશો અલગ વોર્ડ બનાવવામાં આવે છે, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવે છે, એને અલગ રાખવામાં આવે છે. આપણા ઘરમાં પણ કોઈ દર્દી હોય તો આપણે એને અલગ રૂમમાં રાખીએ છીએ. તો આ સર્વસામાન્ય બાબત તમે બધા જ એના વિશે અનુભવી ચૂક્યા છો, એટલે એમાં કંઈ વિશેષ મારે કંઈ કહેવાની જરૂર નથી. છેલ્લી અંતિમ બાબત, આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા, જેને આપણે WHO જેને કહીએ છીએ, એ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણને વિષાણુજન્ય જે રોગો છે એ રોગોને અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શિકાનું જે પાલન કરવામાં આવે છે, જે પગલાં લેવામાં આવે છે, એ પગલાં મુજબ આપણે કાર્યો કરવા જોઈએ, પગલાં લેવા જોઈએ. એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે પણ આપણને સૂચનાઓ માર્ગદર્શન આપે છે એ મુજબ આપણે પગલાં લેવા જોઈએ. તો આવી વિષાણુજન્ય રોગોથી બચવા માટેના આપણે પગલાં ભરી શકીએ છીએ. તો જે આપણે આજે અનુભવી રહ્યા છીએ એ જ આ વિષાણુજન્ય રોગોથી બચવા માટેના ઉપાયો છે. આજે આપણે અલગ એના માટેની વ્યવસ્થા કરીએ છીએ. એનો પ્રસાર પ્રચાર ન વધે એના માટે સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. માસ્ક પહેરો, સેનેટાઈઝ કરો, જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો. તો આવી બધી બચી શકાય એ માટેના એના ઉપાયો છે. તો આ રોગ માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તો આ કોરોના મહામારી છે એ સિવાયના ઘણા બધા એવા વિષાણુજન્ય રોગો આજે ઘણા બધા વિશ્વમાં આવી ચૂક્યા છે. એનાથી આપણે એ મહામારીથી આપણે બચી ગયેલા પણ છીએ. તો આ કોરોનાથી પણ આપણે બચી જઈશું. તો આ બધા જે પગલાં છે, પગલાં જો 100% ભરીશું, રસીકરણ કરીશું, રોગ પ્રતિકારક શક્તિ જે છે એનાથી, રસીકરણથી રોગ પ્રતિકારક શક્તિ વધશે, તો એનાથી પણ આપણે બચી શકીશું. WHO જે પણ પગલાં ભરવાનું કે એ પગલાં ભરીશું, સાવચેતી રાખીશું, એનો પ્રસાર ન થાય માટેની પગલાઓ પણ ભરીશું. તો આવી અનેક પ્રકારની જે બાબતો આજે આપણે અનુભવી રહ્યા છીએ, તો એ અનુભવી રહેલા પગલાઓ દ્વારા જ આપણે સાવચેતીના પગલાંથી જ વિષાણુજન્ય રોગોથી બચી શકીએ છીએ. તો આ બધા બચવાના એના ઉપાયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની બાબત, આતંકવાદી હુમલો, માનવ સર્જિત આપત્તિ. આતંકવાદી હુમલાઓ માનવ સર્જિત વિદ્યાર્થી મિત્રો આપત્તિ છે. તો એ માનવ સર્જિત આપત્તિ છેલ્લા દાયકાઓની અંદર, છેલ્લા વર્ષોની અંદર સમગ્ર વિશ્વમાં આ ત્રાસવાદીની ઘટના ખૂબ જ મોટા પ્રમાણમાં ભયાનક રીતે આગળ વધી રહી છે અને એનું સ્વરૂપ પણ ખૂબ મોટું એને ધારણ કર્યું છે. આપણે એના વિશે વિદ્યાર્થી મિત્રો, તમે, હું, દુનિયાના દરેક દેશો એ અનુભવી રહ્યા છીએ, એ આપણે જાણીએ પણ છીએ. અને એ વાસ્તવિક રીતે તો આ આતંકવાદી જે છે એ કોઈ સમુદાય, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય ધરાવતો નથી. આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, આતંકવાદને કોઈ જાતિ હોતી નથી, આતંકવાદને કોઈ સંપ્રદાય હોતો નથી. એ માત્ર માનવતાનો જ દુશ્મન હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ અને વ્યક્તિ સમૂહ દ્વારા કરવામાં આવતા અનૈતિક જે વિનાશકારી પગલાઓ છે, એ કાર્યો છે, એને આપણે આતંકવાદ કહેવામાં આવે છે. જેમાં સંપત્તિનો નાશ કરવામાં આવે છે. આ આતંકવાદની અંદર સંપત્તિનો નાશ કરવામાં આવે છે, અમાનવીય કૃત્યો કરવામાં આવે છે. એ ઉપરાંત આ આતંકવાદીઓ દ્વારા આવા અલગ અલગ પ્રકારના હથિયારો દ્વારા એને નુકસાન, માનવીઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવે છે. હાલની અંદર આતંકવાદીથી સુરક્ષિત કોઈ પણ દેશ નથી અને એ વધી ગયો છે. એના કારણે વિશ્વના ઘણા દેશોમાં એ આતંકવાદ ફેલાયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. એટલે આ વૈશ્વિક માનવ સર્જિત
જે આપત્તિ ઊભી કરવામાં આવે છે આતંકવાદ, તો એ આતંકવાદ દ્વારા આજે માનવીઓને નુકસાન પહોંચાડવામાં આવે છે. કોઈને કોઈ પ્રકારે એ માનવી દ્વારા જ માનવીને નુકસાન પહોંચાડવામાં આવે છે. એટલે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, કોઈ જાતિ હોતી નથી, કોઈ સંપ્રદાય હોતો નથી. એમનો માત્ર હેતુ છે એ બીજાને નુકસાન પહોંચાડવાનો હોય છે. તો આજે આપણે વિશ્વની કેટલીક આ આતંકવાદી ઘટનાઓ વિશે વાત કરીશું. તો આ આતંકવાદી જે હુમલાઓ છે એમાં વિશ્વમાં ઘણા એવા હુમલાઓ થયા છે જેનાથી ઘણું બધું મોટું પ્રમાણમાં નુકસાન થયું છે. તો એવા કયા આતંકવાદી હુમલાઓ થયા છે તો એના વિશે વાત કરીએ તો કે સૌથી પ્રથમ 9મી સપ્ટેમ્બર 2001ની અંદર સંયુક્ત રાજ્ય અમેરિકામાં, એટલે આ 11 સપ્ટેમ્બર 2001ની અંદર 11 સપ્ટેમ્બર 2001ની અંદર સપ્ટેમ્બર 2001ની અંદર અમેરિકામાં જબરજસ્ત આતંકવાદી હુમલો થયો. અને એ આતંકવાદી હુમલાઓમાં શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા, એક પછી એક હુમલાઓ કરવામાં આવ્યા. અને એ દિવસે સવારે લગભગ ખૂબ મોટા પ્રમાણમાં એ હુમલાઓમાં લોકો મૃત્યુ પામ્યા. અને એ દિવસે સવારે લગભગ 19 જેટલા આ આતંકવાદીઓએ 4 ઉતારૂ જેટ વિમાનો દ્વારા અપહરણ કર્યું, જેમાં 2 વિમાનને ન્યુયોર્ક શહેરના ટ્વિન ટાવર શહેર પર અથડાવવામાં આવ્યા, જેમાં અસંખ્ય લોકો, નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ તથા ટાવરમાં કામ કરતા સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામ્યા. આ ઘટનાથી લોકો છે મકાનો ધરાશયી થયા. વિમાનની અંદર પૈકીના એ વિમાન પેન્ટાગોનની અંદર અથડાવવામાં આવ્યું, બીજું પેન્સિલ્વેનિયાની અંદર એ ખેતરમાં જઈને અથડાયું. તો આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો, જ્યારે 6000થી વધુ નાગરિકોનો અંદાજે ઘાયલ થયા. તો અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ની અંદર પુસ્તકમાં 9 સપ્ટેમ્બર લખ્યું છે, એ તારીખ ખોટી છે. તારીખ 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકાની અંદર હુમલો થયો. અને એ હુમલો અફઘાનિસ્તાનના આતંકવાદી જે ઓસામા બિન લાદેન અને એના જે કમાન્ડરો છે એના દ્વારા 4 વિમાનો અપહરણ કરવામાં આવ્યા. અને એમાંથી 2 વિમાન છે એ અમેરિકાના આર્થિક રાજધાની તરીકે ઓળખાતા ન્યુયોર્ક શહેરના 2 ટ્વિન ટાવર, જેને આપણે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરીકે ઓળખીએ છીએ, એ બંને ઇમારતોમાં વારાફરતી એ બંને વિમાનો ઘુસાડી દેવામાં આવ્યા, અથડાઈ દેવામાં આવ્યા, જેમાં અસંખ્ય લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા. અને વિમાનમાં સવાર એ આતંકવાદી અને એ યાત્રાળુઓ પણ મૃત્યુ પામ્યા. જ્યારે બીજા 2 વિમાન, 4 વિમાનો જે હાઈજેક કરવામાં આવ્યા હતા, 2 વિમાન છે જે અમેરિકાના ન્યુયોર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અથડાવવામાં આવ્યા, જ્યારે બીજા 2 વિમાન છે એ અલગ પેન્ટાગોનની અંદર અથડાવવામાં આવ્યું. અને બીજું વિમાન છે એ પેન્સિલ્વેનિયાની અંદર ખેતરમાં જઈ અને એ અથડાયું. તો આમાં કુલ લગભગ 3000 જેટલા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. તો આ આતંકવાદી ઘટનાની અંદર 11 સપ્ટેમ્બર 2001માં જબરજસ્ત અમેરિકાની અંદર હુમલો થયો. એ ઉપરાંત બીજા હુમલાની વાત કરીએ તો 13 ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ પર હુમલો થયો. 13 ડિસેમ્બર 2001માં એ જ વર્ષની અંદર ભારતીય સંસદની અંદર જે આપણું લોકશાહીનું મંદિર છે એ મંદિરની અંદર વિદ્યાર્થી મિત્રો હુમલો થયો. અને એ હુમલાઓ
5 જે આતંકવાદી છે એના દ્વારા હુમલો કરવામાં આવ્યો, જે હુમલામાં લગભગ 45 મિનિટ સુધી આ હુમલો થયો અને એમાં આડેધડ જ્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને એ આખું સંસદનું પરિસર છે એને બાનમાં લીધું. પરંતુ આ લોકશાહીના પવિત્ર મંદિર સંસદને ભ્રષ્ટ કરવાના જે પ્રયત્નો છે એ ભારતીય સુરક્ષા દળ, ભારતીય આર્મી, ભારતીય ફૌજ દ્વારા એને નિષ્ફળ બનાવવામાં આવ્યો અને આ આતંકવાદી ઘટનાનો સામનો કરતા 8 જેટલા આપણા સુરક્ષા કર્મીઓ મૃત્યુ પામ્યા અને 16 જેટલા જવાનો જેમાં ઘાયલ થયા હતા. તો દુનિયાના સૌથી મહત્વની જે આતંકવાદીની ઘટના છે, આતંકવાદીની ઘટનામાં અમેરિકામાં 2001માં 11/9ના દિવસે, જ્યારે ભારતમાં 13/12/2001ના દિવસે ભારતીય લોકશાહીનું મંદિર સંસદની ઉપર હુમલો કરવામાં આવ્યો. એ ઉપરાંત 26 નવેમ્બર 2008માં મુંબઈની જાણીતી હોટલ મુંબઈમાં હુમલો થયો. ત્યારે 26 નવેમ્બર 2008 26 નવેમ્બર 2008માં મુંબઈ, મહારાષ્ટ્રનું આર્થિક રાજધાની, ભારતનું આર્થિક પાટનગર મુંબઈ અને મહારાષ્ટ્રનું પાટનગર કહી શકાય મુંબઈ. તો એ મુંબઈની તાજ હોટલ પર એ જબરજસ્ત આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાઓમાં આડેધડ વારાફરતી અસંખ્ય ગોળીઓ છોડવામાં આવી, શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા, જેમાં 137 જેટલા લોકો ઘાયલ થયા. ઉપરાંત એ જાણીતી હોટલમાં, જે તાજ હોટલ છે, એમાં આતંકવાદી દ્વારા બાનમાં લેવામાં આવી, એના ઉપર નિયંત્રણ પછી મૂકવામાં આવ્યું. 200 જેટલા NSG કમાન્ડો, જે નેશનલ સિક્યુરિટી છે, એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા એ હુમલાઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને એ લશ્કરના 50 કમાન્ડો અને લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી લેસ સજ્જ એ આતંકવાદીઓ સામે લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ ચાલ્યો અને તમે એ આતંકવાદીઓની નામ પણ જાણ્યું હશે. ઓસામા બિન લાદેન છે, એ જે પ્રવૃત્તિ કરે છે એવી જ પ્રવૃત્તિ પાકિસ્તાનથી આવેલા કસાબ નામના એક નવયુવાન આતંકવાદી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાઓમાં છેવટે એ જીવતો આતંકવાદી કસાબ પકડાઈ ગયો અને એ પકડાયા બાદ એને ફાંસી પણ આપવામાં આવી. તો આ શ્રેણીબદ્ધ વિસ્ફોટની અંદર 26 નવેમ્બર 2008ની અંદર આપણને એ મુંબઈની હોટલ તાજનો હુમલો પણ કરવામાં આવેલો. એ ઉપરાંત ડિસેમ્બર 2014ના પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલની અંદર પણ આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 132 નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા, 141 લોકો ઘાયલ થયા. એટલે કે ડિસેમ્બર 2014ની અંદર પાકિસ્તાનમાં પણ એટલે વિદ્યાર્થી મિત્રો, આ આતંકવાદી છે એને કોઈ ધર્મ હોતો નથી, જાતિ હોતા નથી, ભાષા હોતી નથી, સંપ્રદાય હોતો નથી અને એના જ પરિણામે અલગ અલગ દેશોમાં હુમલાઓ થયા. 11/9/2001 અમેરિકાની અંદર, 13/12/2001 ભારતીય સંસદમાં, 26/11/2008 મુંબઈની હોટલ તાજની અંદર હુમલો થયો. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનની અંદર આર્મી સ્કૂલની અંદર બાળકોને પણ છોડવામાં ન આવ્યા અને એ બાળકો પણ એમાં મૃત્યુ પામ્યા. લગભગ 132 જેટલા બાળકો સ્કૂલની અંદર ભણતા, એ અભ્યાસ કરતા બાળકો પણ મૃત્યુ પામ્યા. તો આવી જબરદસ્ત વિશ્વની અંદર અમાનવીય કૃત્યો કરતી આ ઘટનાઓના પરિણામે આજે વિશ્વ ભયભીત બનીને જીવી રહ્યું છે. તો વિશ્વમાં આવી કેટલીક આ આતંકવાદી ઘટનાઓ આપણને જોવા મળેલી છે. તો હવે આજે આ ઘટનાઓ છે, આતંકવાદી જે ઘટનાઓ છે, એ ઘટનાઓમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે આપણે થોડી સમજ મેળવીએ. હવે આવી ઘટનાઓ છે, આ આતંકવાદી જે ઘટનાઓ છે એમાં શું કરવું જોઈએ? તો સૌથી પહેલા શું કરવું જોઈએ? તો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી જોઈએ.
તમે જાઓ છો, રસ્તા ઉપર ફરો છો, હરો છો, કોઈ પણ એવી જગ્યા ઉપર, પાર્કની અંદર, મોલમાં, હોટલમાં કે કોઈ પણ એવા વિસ્તારોમાં જ્યારે તમને કોઈ વ્યક્તિ શંકાસ્પદ એની હિલચાલ લાગે, એના પ્રવૃત્તિ શંકાસ્પદ લાગે તો સૌથી પહેલાં આપણે પોલીસને જાણ કરવી જોઈએ. આટલું પહેલાં કરવું જોઈએ. બીજું, જાહેર સ્થળો જેવા કે શોપિંગ મોલ, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી જે વસ્તુઓ હોય તો એને અડવી જોઈએ નહીં અને તેની જાણ એ ફરજ પરના સુરક્ષાકર્મીને આપણે કરવી જોઈએ. તો આ પણ કરવું જોઈએ. ત્રીજી બાબત, સુરક્ષાના હેતુથી તપાસ કરતી કે અંગઝડતીની પ્રક્રિયામાં આપણે સહયોગ કરવો જોઈએ. સુરક્ષા કરતી જે પણ પદ્ધતિઓ છે, પોલીસ હોય કે પછી કોઈ પણ એવી બાબતમાં આપણે એને સહયોગ કરવો જોઈએ. આગળની બાબતમાં, જો તમે ઘર ભાડે કોઈને આપો છો તો એ આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં એ ઘર જે ભાડે આપીએ છીએ એને કાયદાકીય જોગવાઈ મુજબ એ અનિવાર્ય છે કે નહીં એ વ્યક્તિ વિશેની તમામ સંપૂર્ણ માહિતી મેળવી પોલીસને જાણકારી આપવી જોઈએ. આગળ, જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી તેને સજ્જ કરવા જોઈએ. એટલે કે તમામ જે જાહેર સ્થળો છે એને આપણે સીસીટીવીથી સજ્જ કરવા જોઈએ. આગળ, મુસાફરી દરમિયાન બસ, ટ્રેન કે કોઈ પણ વ્યક્તિનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેને તાત્કાલિક જાણ કરી જવાબદાર વ્યક્તિને એની જાણ પણ કરવી જોઈએ. ઉપરાંત, પાડોશમાં રહેતા લોકોમાં જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ન હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય તેવા લોકોની વર્ણતુકને એટલે કે એ લોકોની જે હિલચાલ હોય એની જાણ પોલીસને પણ કરવી જોઈએ. ત્યાર પછી બિનવારસી વાહનની જાણ પણ પોલીસને કરવી જોઈએ. તો આવી વિશેષ પ્રકારની આ આતંકવાદીની જે ઘટનાઓ ઘટે છે એ ન ઘટે એના માટે આટલું આપણે કરવું જોઈએ. હવે શું ન કરવું જોઈએ? તો કે અજાણી વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ અજાણી વ્યક્તિ દ્વારા આપણને કાંઈક એવી વસ્તુ આપવામાં આવે છે, કાંઈક એવા પાર્સલ આપવામાં આવે છે. નાના બાળકો હોય તો એને કોઈ ઓળખતા હોય તો એને ચોકલેટો આપવામાં આવે છે. તો એ વસ્તુને આપણે એવોઇડ કરવી જોઈએ, લેવી જોઈએ નહીં. બીજી બાબત, અજાણ્યા વ્યક્તિની પૂરતી તપાસ કર્યા સિવાય ઘર ભાડે આપશો નહીં. એટલે કે જાણીતી વ્યક્તિ હોય એને જ ઘર ભાડે આપવું જોઈએ. અજાણી વ્યક્તિ હોય કે ઓળખાણ વગર અથવા એની કોઈ આપણને જાણકારી ન હોય તો એવા લોકોને આપણે ઘર ભાડે આપવું જોઈએ નહીં. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનોની લે વેચ કરશો પણ નહીં. તો આવી અલગ અલગ બાબતો છે જે કરવી જોઈએ નહીં અને શું કરવું જોઈએ એ પણ આપણે વિગતવાર સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી વિશ્વની અંદર ઘણી બધી આ આતંકવાદીની જે ઘટનાઓ છે એ હુમલાઓ થયા અને એ હુમલાઓ થઈ ગયા અથવા ન થાય ત્યારે શું કરવું શું ન કરવું એની પણ આપણે ખૂબ મોટા પ્રમાણમાં તકેદારી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી અલગ અલગ બાબતો આપણને સમજાવવામાં આવેલી છે. હવે આગળનું બીજું બાબત છે તો એ બાબત આતંકવાદી ઘટના પછી હુલ્લડ. માનવ સર્જિત આ આપત્તિ હુલ્લડ પણ ઘણી બધી વખત આપણને જોવા મળે છે. તો એ હુલ્લડ છે એ દુનિયાના અનેક દેશોની અંદર આ પણ એક મોટી સમસ્યા છે. જેમ આતંકવાદની જે સમસ્યા છે એવી જ સમસ્યા હુલ્લડોની પણ દુનિયાના દરેક દેશોની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે હુલ્લડના જે લક્ષણો છે તેની તપાસ કરીએ તો જણાય છે તો તેમાં જોડાયેલા મોટા ભાગના લોકોનો મૂળ હેતુ, એનો આશય અજાણ હોય છે. એનો હેતુ, એનો આશય અજાણ હોય છે મોટા ભાગની ઘટનાઓમાં. તેમાં સામેલગીરીમાં માત્ર દેખાદેખી, ટોળાશાહી રીતે થઈ હોય છે. હુલ્લડ છે એ દેખાદેખી દ્વારા અથવા ટોળાઓ દ્વારા કરવામાં આવતા એક કૃત્ય છે. કોઈ પણ સમૂહ હિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઈરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે અને એના દ્વારા કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીમાં આવા હુલ્લડો અસ્થિર બનાવે છે.
આજે દેશ અને દુનિયાની અંદર ટોળાઓ ભેગા થઈ અને એ શાંતિને ભંગ કરતા જે કૃત્યો કરે છે અને એ કૃત્યો છે એને આપણે હુલ્લડો કહીએ છીએ. તો આ હુલ્લડ એ ટોળા દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવતા એ ઘટના, એ બનાવને આપણે હુલ્લડ કહીએ છીએ. ક્યારેક હુલ્લડો રાજકીય પ્રેરિત અથવા રાજકીય સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને એ બંડ બની જાય છે, એટલે કે મોટું સ્વરૂપ એનું બની જાય છે અને એના કારણે ક્યારેક કોમી રમખાણોમાં પણ ફેરવાઈ જાય છે. જ્યારે દેશમાં રાજકીય સદભાવના સંવાદતા જોખમાય છે, નિર્દોષ લોકોને આવા હુલ્લડોનું ઘણું બધું વેઠવાનું આવે છે. હુલ્લડ લોકોમાં હુલ્લડ થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો નિર્દોષ લોકોને જ ઘણું બધું વેઠવામાં આવે છે. રોજને રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓના જીવન નિર્વાહ અઘરો બની જાય છે. ઉપરાંત લોકોના જાનમાલની ભારે ક્ષતિ થાય છે. તેનાથી દેશની એકતા અખંડિતતા જાળવવા માટેના મોટો પડકાર ઊભો થાય છે. હુલ્લડોને સખત પગલાં લઈ એને ડામવાના અનિવાર્ય પ્રયાસો પણ કરવા જોઈએ. હુલ્લડો થાય છે ત્યારે ઘણી બધી વખત પોલીસ કર્ફ્યુ લગાવવામાં આવે છે, સૈન્યને બોલાવવામાં આવે છે અને શાંતિ થાય માટેના પ્રયાસો કરવામાં આવે છે. એનાથી રોજીરોટી પણ ખોરવાય છે. જે રોજનું રોજ ખાઈ અને જીવન નિર્વાહ કરતા લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. હુલ્લડો કરતા લોકો છે, હુલ્લડો કરીને ભાગી જાય, એમાં નિર્દોષ લોકો ખાસ એનો ભોગ બનતા હોય છે. અને આ હુલ્લડો છે ક્યારેક રાજકીય પ્રેરિત હોય ત્યારે મોટું સ્વરૂપ એનું ધારણ કરતું હોય છે. એટલે આ હુલ્લડો ટોળા દ્વારા એકત્રિત થઈ અને એ શાંતિ ભંગ કરવામાં આવે છે, એને આપણે હુલ્લડો કહીએ છીએ. હવે હુલ્લડ દરમિયાન શું કરવું જોઈએ? તો અફવાઓ, હિંસા ભડકાવી તેવી વાતો ફેલાવી અટકાવી જોઈએ. આજે સોશિયલ મીડિયામાં એટલું બધી નાની એવી વાતને મોટું સ્વરૂપ આપી અને રજૂ કરવામાં આવે છે, જેનાથી શું થશે, બીજા લોકો પણ પ્રેરાય છે અને પ્રેરાયથી એને મોટું સ્વરૂપ ધારણ આપશે, મોટું સ્વરૂપ એ જોવા મળશે. એટલે જે પણ અફવાઓ છે એ અફવાઓ અથવા હિંસા ભડકાવે તેવી કોઈ પણ વાત છે એ ફેલાતી આપણે પહેલાં તો અટકાવવી જોઈએ. બીજું, મહોલ્લાઓમાં, પોળોમાં શાંતિ સમિતિની રચના કરી સક્રિયતાથી પ્રવૃત્ત થવું જોઈએ. મહોલ્લાઓ, શેરીઓ, ગલીઓમાં અને એ ઉપરાંત મોટા મોટા શહેરોની અંદર જે પોળો આવેલી છે એની અંદર શાંતિ સમિતિની રચના કરી આવી અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય એ માટેના આપણે પ્રયાસો કરવા જોઈએ અને એ માટેની સક્રિયતાથી એ પ્રવૃત્તિ કરવી જોઈએ. હુલ્લડ દરમિયાન અસરગ્રસ્ત લોકોને જે છે એને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. એટલે હુલ્લડ દરમિયાન જે અસરગ્રસ્ત લોકો થયા છે, ઘાયલ થયા છે અથવા એમને નુકસાન થયું છે, તો એમના માટે આપણે મદદરૂપ થવું જોઈએ અને એ મદદરૂપ થઈ આપણો નાગરિક ધર્મ આપણે અપનાવવો જોઈએ, બજાવવો જોઈએ. તો આટલું કરવું જોઈએ. હવે શું ન કરવું જોઈએ? અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ના બનશો. તો આ ન કરવું જોઈએ. આપણે અફવા ફેલાવી જોઈએ ને, એટલે કે અફવાઓના ફેલાવવામાં નિમિત્ત ના બનો. કોઈ કે આપણને મોકલ્યું છે, આવી ઘટના ઘટી છે, હોય કાંઈ નહીં પહોંચ્યો, તો આપણે પણ બીજાને આપણે મોકલીએ છીએ, તો આવી વાતને આપણે આગળ વધારવી જોઈએ નહીં. એટલે કે અફવા ફેલાવવામાં આપણે નિમિત્ત બનવું જોઈએ નહીં. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલા આદેશોને કે સંચારબંધીના ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. એટલે કે તંત્ર દ્વારા જ્યારે હુલ્લડો ફાટી નીકળે છે ત્યારે એને અટકાવવા માટે જે પણ સૂચનાઓ આપે છે એ સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ, એનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. ત્રીજી અને અંતિમ બાબત, સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન માનશો અને ફેલાવશો નહીં. મેં કીધું એમ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એવી વાતો આવે છે કે જે વાતો આપણે આગળ ફોરવર્ડ કરીએ છીએ, બીજાને આપણે જાણીએ છીએ, તો એવી વાતો આપણે જાણ્યા વગર, જાણ્યા વગર આપણે એ વાતને આગળ આપણે મોકલવી જોઈએ નહીં. તો એ પણ ધ્યાન રાખવી જોઈએ. તો આવી ઘટનાઓમાં આ ઉપરાંત ક્યારેક એવી આતંકવાદીની જે ઘટનાઓ છે, પોતાના સાથીઓને જેલમાં છોડાવવા માટે કે પોતાની માગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા માટે બસ, ટ્રેન, વિમાન જેવા ઉતારું વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આવા સમયે બાનમાં પકડાયેલા મુસાફરોના કુટુંબીજનોએ ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી જોઈએ. શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને આતંકવાદની સાથે વાટાઘાટો કરી નાગરિકે છોડાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. તો આવા
હુલ્લડો જે થાય છે એવી અલગ અલગ પ્રકારની જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ જે ઘટી છે એના ઉપર આપણે શાંતિથી ધૈર્ય દ્વારા ઉનેપૂર્વક સરકાર, પ્રશાસન, પોલીસ, આર્મી જે પણ આપણી માટે સહયોગ કરતી જે સંસ્થાઓ છે, જે કર્મચારીઓ છે એને પૂરતા પ્રમાણમાં સહયોગ આપવો જોઈએ. દરેક વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ, અફવા ફેલાવી ન જોઈએ. અફવા ફેલાવનાર લોકો સામે એ કાયદાકીય પગલાં ભરવામાં આવે એ માટેના સહયોગ પણ આપવા જોઈએ. તો હુલ્લડો દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં જે નુકસાન કરવામાં આવે છે એ માનવીય આપત્તિનું જે સર્જન કરવામાં આવે છે એ આગળ ન વધે એના માટે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની આપણે વિગતવાર એ ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેસન નંબર 3 ની અંદર વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો પણ તમને સમજાવ્યા. આતંકવાદીની જે હુમલાઓ છે એની ઘટના અને એ સમયે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ બાબત. અને ત્રીજી બાબત, હુલ્લડો છે એ ક્યારે કરવામાં આવે છે, એમાં શું થાય છે, હુલ્લડો દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની આપણે વિગતવાર ચર્ચા કરી. આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી એવી માનવ સર્જિત આપત્તિઓ વિશે પણ વાત કરીશું. ત્યાં સુધી તમે આ જેટલું પણ ચલાવ્યું છે એનું વારંવાર રટણ કરી, વાંચન કરી, લખી અને એ બાબતને સમજવાનો પ્રયત્ન પણ કરતા રહેશો. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.